આજનો મારો વિડીયો કિડનીને સ્ટ્રોંગ અને મજબૂત રાખવા માટે એક આસન હું તમને શીખવાડીશ, જેનું નામ છે ધનુરાસન. કેવી રીતે કરવાનું હું તમને શીખવાડું તો તમારે આ રીતે ગોઠવાઈ જવાનું. જોઈ લો બરાબર, પરફેક્ટ આ પ્રમાણે શરૂઆતમાં તમારે આ રીતે ગોઠવાઈ જવાનું. પછી બંને નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો કિડનીને સ્ટ્રોંગ અને મજબૂત રાખવા માટે એક આસન હું તમને શીખવાડીશ, જેનું નામ છે ધનુરાસન. જેનો આકાર ધનુષ જેવો છે, એટલા માટે ધનુષ આસન પણ કહેવામાં આવે છે. અને આ એક આસન જેને કિડનીની તકલીફ છે, એક કિડની ફેલ હોય, બે કિડની ફેલ હોય, કિડનીને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એને નિયમિત આ આસન અપનાવવું જોઈએ. અને કેટલી વખત? 5 વખત કરવાનું આસન ધનુરાસન. અને એનાથી કિડની સ્ટ્રોંગ અને મજબૂત બનશે, કિડની માટે રામબાણ છે. કોઈ પણ કિડનીના પેશન્ટ હોય, આ વિડીયો જોયા પછી એ કિડનીના પેશન્ટો સુધી આ વિડીયો પહોંચાડજો મિત્રો, પુણ્યનું કામ છે. ધનુરાસન કેવી રીતે કરવું એ તમને શીખવાડીશ, પણ એના લાભ એક તો કિડની માટે ખૂબ ઉપયોગી છે. બીજું, પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ અને મજબૂત બનાવશે. પાચનને લગતી તમામ તકલીફો મટી જશે. બિનજરૂરી ચરબી ઉતારશે. પછી પેટની વધારે પડતી ચરબી હોય તો થોડાક જ દિવસની અંદર એમાં ચેન્જિંગ જોઈ શકશો. વજન ઉતારશે, વજન ઉતારે, જબરજસ્ત લાભ છે. ફેફસા, હાર્ટ, કિડની ત્રણેય માટે ઉપયોગી છે. આંતરિક અવયવો માટે, પેટના અવયવો માટે તો જબરજસ્ત છે આ. અને એનાથી પગ મજબૂત બનશે, હાથના સ્નાયુઓ મજબૂત બનશે. ઘણા બધા લાભ છે આના ધનુરાસન નિયમિત કરવાથી. પણ શરત મારી એટલી કે નિયમિત આ આસન અપનાવો. હવે આ ધનુરાસન તમારે 5 વખત કરવાનું, સવારે અને સાંજે. જીમ્યા પહેલાં એક જ આસન કરશો તો પણ તમારી કિડની મજબૂત રહેશે મિત્રો. શરૂઆતમાં તમે ધનુરાસન કરો એટલે કાઉન્ટિંગ કરવાના અને રોકાવાનું 1 2 3 4 એમ 20 સુધી. એવી રીતે 5 વખત કરી નાખો. ધીરે ધીરે વધતું જવાનું. 30 40 50 100 સુધી કાઉન્ટિંગ કરો ત્યાં સુધી રોકાવાનો પ્રયત્ન કરવાનો. આ રીતે 5 વખત આ આસન તમારે કરવું. ધનુરાસન કેવી રીતે કરવાનું હું તમને શીખવાડું તો તમારે આ રીતે ગોઠવાઈ જવાનું. જોઈ લો બરાબર, પરફેક્ટ આ પ્રમાણે શરૂઆતમાં તમારે આ રીતે ગોઠવાઈ જવાનું. પછી બંને પગને આ રીતે પકડી વાળો. આ રીતે પકડશો તો પણ ચાલશે, આ રીતે પકડશો તમને અનુકૂળ લાગે એ પ્રમાણે. અને શ્વાસ ભરી શરીરને ઊંચું કરવાનું, મનમાં ગણતરી કરવાની 1 2 3 4 એવી રીતે. અને શરૂ કરતી વખતે 20 જ ગણો, પછી શરીરને ઉકેલો નીચે. આ એક વખત. પછી ફરીથી શ્વાસ ભરી જેટલો રોકી શકાય એટલો રોકવાનો પ્રયત્ન કરવાનો અને મનમાં કાઉન્ટિંગ કરવાનો. આંખો બંધ રાખીને પણ કરી શકો, આંખો ખુલ્લી રાખીને પણ આ આસન કરી શકો છો. આ રીતે જેટલું તમારાથી થાય એટલો પ્રયત્ન કરો. કિડની તમારી મજબૂત અને સ્ટ્રોંગ બનશે. નિયમિત આ આસન કરશો એટલે કિડની માટે રામબાણ આસન છે આ ધનુરાસન. નિયમિત કરી તમારી કિડનીને સાચવી શકશો મિત્રો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.